અને એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં 2 રાજ્યોના મુખ્યમંત્રીઓ જેલ ભેગા થઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ હવે રાજકીય ગરમાટો વધી રહ્યો છે અને એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં 2 રાજ્યોના મુખ્યમંત્રીઓ જેલ ભેગા થઈ શકે છે। હવે જો આ મુખ્યમંત્રીઓ જેલ ભેગા થાય તો ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થાય કે નુકસાન થાય એના વિશે ચર્ચા કરીશું, કારણ કે આ જે બંને મુખ્યમંત્રીઓ છે એ ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અત્યારે 2 રાજ્યોના મુખ્યમંત્રીઓ પર ધરપકડની તલવાર લટકી રહી છે અને જાણકારોનું માનવું એમ છે કે ટૂંક સમયની અંદર આ બંને મુખ્યમંત્રીઓ જેલ ભેગા થઈ શકે છે। એક મુખ્યમંત્રી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીજા મુખ્યમંત્રી છે ઝારખંડના હેમંત સોરેન। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને ઝારખંડના જે મુખ્યમંત્રી છે એમની ઝારખંડ મુક્તિ મોરચા એટલે JAMM પાર્ટી છે અને આ બંને પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી છે। હવે આ બંને મુખ્યમંત્રીઓને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર વારંવાર સમન્સ મોકલી ચૂક્યું છે, પરંતુ આ બંને નેતાઓ અત્યાર સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી। આપણે પહેલાં વાત કરીએ અરવિંદ કેજરીવાલની। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારની લડતથી રાજકારણમાં આવ્યા હતા। તમને યાદ હશે કે લગભગ 2011ની અંદર અન્ના હજારે ભ્રષ્ટાચાર વિરોધ જે આંદોલન શરૂ કર્યું હતું એમાં અરવિંદ કેજરીવાલ પણ નેતા હતા અને અરવિંદ કેજરીવાલ એના આધારે રાજકારણમાં આવ્યા અને એમને આમ આદમી પાર્ટી બનાવી। અત્યારે મુશ્કેલી એ આવી રહી છે કે અરવિંદ કેજરીવાલ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે દિલ્હી શરાબ કૌભાંડની અંદર એમના જે 2 મુખ્ય નેતાઓ છે એટલે એમના જે રાઇટ હેન્ડ કહેવામાં આવે છે એ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ, આ બંને જણા જેલમાં છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડીએ અરવિંદ કેજરીવાલને પણ તપાસ માટે 3 વખત સમન્સ મોકલાવ્યું છે, પરંતુ અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા નથી। આમ આદમી પાર્ટીને એવી શંકા છે કે કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી શકે છે। હવે આમ આદમી પાર્ટી માટે શું મુશ્કેલી ઊભી થાય એના વિશે આપણે જોઈએ તો 2 કદાવર નેતાઓ જેલમાં છે, મનીષ સિસોદિયા અને સંજય સિંહ, અને એ લોકો બહુ પાવરફુલ નેતા હતા જેને કારણે અરવિંદ કેજરીવાલ હંમેશા રિલેક્સ રહેતા હતા, બીજા રાજ્યોનું કામ કરી શકતા હતા અને દિલ્હીમાં પણ પોતે જરૂરી કામ કરી શકતા હતા, પરંતુ હવે આ બંને નેતાઓ જેલમાં છે। બીજી તરફ લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે એટલે પાર્ટી પંજાબ અને દિલ્હીમાં લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે। હવે એવા સંજોગોની અંદર જો કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવે તો આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થાય, કારણ કે અરવિંદ કેજરીવાલ પોતે પાર્ટીના સ્ટાર પ્રચારક છે। દરેક જગ્યાએ કેજરીવાલ પોતે પ્રચાર કરે છે અને એની ઇમ્પેક્ટ પણ પડે છે। હવે આ કેજરીવાલની સામે જે સમન્સ મોકલવામાં આવ્યું છે એની સામે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને એકબીજા સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે। ભાજપ એવો આક્ષેપ કરે છે કે કેજરીવાલ આ તપાસથી દૂર ભાગી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું એમ છે કે અમે ચૂંટણી લડી નહીં શકીએ એના માટે આ રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને એટલા માટે અમને ફસાવવામાં આવી રહ્યા છે। દિલ્હીની અંદર લોકસભાની ટોટલ 7 બેઠકો છે અને હજુ સુધી આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધને દિલ્હીની અંદર સીટ શેરિંગ વિશે હજુ કંઈ ફાઇનલાઇઝ કર્યું નથી। હવે વાત કરીએ ઝારખંડની, તો ઝારખંડની અંદર હેમંત સોરેન મુખ્યમંત્રી છે અને એમની સામે મની લોન્ડરિંગનો આરોપ છે અને એમને 7 વખત ઈડીએ સમન્સ મોકલ્યું છે, પરંતુ હેમંત સોરેન આ ઈડીની નોટિસથી બચતા રહ્યા છે અત્યાર સુધી।
પણ હવે એવું લાગે છે કે હેમંત સોરેન ઘેરાઈ ગયા છે અને એમણે એટલા માટે જ પોતાની ખુરશી જાય અને પોતે જો જેલમાં જવું પડે એવા સંજોગોની અંદર પોતાનું શાસન બચી રહે એટલા માટે એમની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાનો તખતો ઘડી નાખ્યો છે અને જો બીજી કોઈ અડચણ નહીં આવે તો હેમંત સોરેન એમના પત્ની કલ્પનાને ઝારખંડના મુખ્યમંત્રી બનાવી દેશે। જેવી રીતના બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવે પોતાની સત્તા બચાવવા માટે રબડી દેવીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા, એવી રીતના હેમંત સોરેન પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવીને સત્તા બચાવવાની કોશિશ કરી રહ્યા છે। હવે વાત કરીએ કે ઇન્ડિયા ગઠબંધનને શું નુકસાન થાય કે ફાયદો થાય। તો ઇન્ડિયા ગઠબંધન જો આ બંને મુખ્યમંત્રીઓને જો જેલમાં જાય, એમની ધરપકડ થાય તો ઇન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડી શકે છે। કારણ કે ઇન્ડિયા ગઠબંધનની અંદર જે 28 પાર્ટીઓ છે એમાંથી આમ આદમી પાર્ટી અને JMM પણ છે। એટલે જો આ બંને પાર્ટીના નેતા જેવા જેલ ભેગા થાય તો ઇન્ડિયા ગઠબંધનને બેકફૂટ પર આવી જવાની જરૂર પડે અને એનો સીધો ફાયદો ભાજપને મળે। કારણ કે ભાજપ અત્યારે રામ મંદિરનો પણ મોટો ફાયદો મેળવવા માટે આખો એક માહોલ ઊભો કરી રહ્યું છે। એટલે ભાજપને આ મોટો ફાયદો મળે અને ઇન્ડિયા ગઠબંધનને બેકફૂટ પર જવું પડે એવી સ્થિતિ ઊભી થાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની સામે સીધો આક્ષેપો કરી રહ્યા છે અને ઘણીવાર એવું બોલી રહ્યા છે કે હું નહીં ખાઈશ અને નહીં ખાવા દઈશ। અને આવા સંજોગોની અંદર ઇન્ડિયા ગઠબંધન માટે ઘર બચાવવું પણ મુશ્કેલ થઈ પડે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।